આગામી લોકસભાની ચૂંટણી સંદર્ભે કલેક્ટર, નાયબ ચૂંટણી અધિકારી, ડીડીઓ, પોલીસ કમિશનર સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક સ્થળની મુલાકાત લીધી હતી. આગામી લોકસભા 2024ની ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારે તંત્ર અને પોલીસ વિભાગ અત્યારથી જ સજ્જ બન્યું છે અને મતગણતરી અંગેની વ્યવસ્થા જાણવા જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી બીજલ શાહ, નાયબ ચૂંટણી અધિકારી વિવેક ટાંક, ડીડીઓ મમતા હીરાપરા, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત, જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામા, ડીસીપી ઝોન 1ના જોલી કોઠારી, એસીપી પીઆઈ સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ તથા ચૂંટણી અધિકારીઓ પોલિટેકનિક સ્થળની મુલાકાત લીધી હતી, જેમાં મતગણતરી માટેની વ્યવસ્થા, સ્ટ્રોંગ રૂમ તેમજ પોલિટેકનિક કેમ્પસમાં સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. આગામી લોકસભા ઇલેક્શનના અવસરે માનનીય કલેક્ટર શ્રી, સીપી સર, જોઈન્ટ સીપી સર અને તમામ સ્ટાફ દ્વારા વ્યવસ્થાના આયોજન માટે પ્રાથમિક મુલાકાત લેવામાં આવે છે. ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન મુજબ વ્યવસ્થા માટે થઈને અને સુચારુ ઇલેક્શન પસાર થાય અને કાઉન્ટિંગ અને સ્ટ્રોંગ રૂમ સ્ટ્રેન્થન થાય એ માટેની તમામ વ્યવસ્થાઓ માટે થઈને વિચારણાઓ માટે થઈને પ્રાથમિક મિટિંગ કરવામાં આવે છે. આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીના અનુસંધાને આજ રોજ પોલીસ કમિશનર શ્રી, એસપી શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી અને અન્ય પોલીસ અધિકારીશ્રીઓની સાથે જોઈન્ટ વિઝિટ કરવામાં આવેલી છે અને કાઉન્ટિંગ સેન્ટરમાં કઈ જગ્યાએ કઈ વિધાનસભાનું કાઉન્ટિંગ અને એનું એજન્ટ્સ અને સ્ટાફનું જે મુવમેન્ટનો જે પાથ કે કોરિડોર હોય એ તમામની બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેથી કરીને કાઉન્ટિંગ માટેનું જે છે ફાઇનલ કરી શકે આયોજન.